નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ. ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષા કૃતિ નંબર 13 જેનું શીર્ષક છે રસ્તો કરી જવાના અને એનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલ. ગઝલ એ મૂળ અરબી ફારસી ભાષાનો સાહિત્ય પ્રકાર છે અને એના મુખ્ય બે પ્રકારો ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે જેમાં પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ, માનવ પ્રેમ એની વાત હોય, જેમાં પ્રકૃતિ પ્રેમ અને માનવ પ્રેમની વાત હોય એ ઇશ્કે મિજાજી, અને જેમાં ઈશ્વર પ્રેમની વાત હોય એ ઇશ્કે હકીકી. ગઝલની અંદર બે પંક્તિ હોય એને શેર કહેવામાં આવે. ગઝલની અંદર જે અંત્યાનુપ્રાસ આવે એને રદીફ કહેવામાં આવે, અને અંત્યાનુપ્રાસ પહેલાંનો જે પ્રાસ આવે, જેમ કે જુઓ અહીંયા રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, તો જવાના 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 આ જે શબ્દ છે એને રદીફ કહેવાય, અને એની આગળનો શબ્દ કરી, મરી, તરી, ભરી, પાથરી એને કાફિયા કહેવાય. ગઝલની અંદર મટલા અને મક્તા હોય, એટલે કે ગઝલની પ્રથમ પંક્તિને મક્તા અને છેલ્લીને મટલા કહેવામાં આવે છે. આમ ગઝલ એ માનવના હૃદયની ઉર્મિઓ જે છે એનું પ્રગટીકરણ છે. આપણે આના સ્વરૂપની વધારે ચર્ચા નહીં કરીએ, પણ આપણે આ જે કૃતિ છે એ કૃતિ શું કહેવા માગે છે એની વાત કરીશું. તો રસ્તો કરી જવાના શીર્ષક પોતે જ વિષયને પ્રગટ કરી આપે છે. કેવી રીતે? દાખલા તરીકે જુઓ, ગમે તે થાય અમે તો રસ્તો કરી જ જવાના છીએ. રસ્તો ના હોય તોય અમે રસ્તો બનાવવાના છીએ. એટલે કહેવાનો મતલબ એમ કે પેલો બિહારનો જીતનરામ માંઝી હોય કે જેણે પથ્થરોની અંદર રસ્તો બનાવ્યો, એ શાબ્દિક અર્થે તો રસ્તો છે જ, પણ અસંભવ લાગતી વસ્તુને સંભવ બનાવવી એટલે રસ્તો કરી જવાના. એટલે કે ગમે તેવી પરિસ્થિતિ આવે અમે તો અમારી રીતે રસ્તો કરી જવાના, મતલબ એ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાના. તો આ જે ગઝલ છે એ મૂળ અમૃત ઘાયલની છે. એમનો જન્મ 19મી ઓગસ્ટ 1916, અવસાન 25મી ડિસેમ્બર 2002. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઉર્ફે ઘાયલ. ઘાયલ એમનું તખલ્લુસ છે. એનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. શૂળ અને સમણા, રંગ, રૂપ, ઝાંય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન છે, એટલે કે મૂળ એ ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત થયા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. હવે આ જે ગઝલ છે એનું વિષય વસ્તુ શું છે અને કેવી રીતે મૂકી આપી છે આપણી સામે. જો, રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દૃષ્ટાંતો દ્વારા, શેર એટલે બે પંક્તિઓ જે છે ને, આ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, આ બે પંક્તિ મળીને એક શેર બને, અને દરેક શેર એ આગવી કવિતા બને. એટલે કે અનેક દૃષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. તો જુઓ શું કહે છે, હું બબ્બે પંક્તિ એ ગાવાનો છું અને ત્યારબાદ એને આપણે સમજાવીશું. તો જુઓ શું કહે છે, સાંભળો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુમહી ડૂબીને સિંધુ તરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે. મનમાં વિચાર શું છે, અવિરામ કઈ દીપક છે. પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અય કાળ કઈ નથી ભાઈ, અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. ઈશ્વર સમોદણી છે થોડા મરી જવાના, ઈશ્વર સમોદણી છે થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ ગઝલ એની એક એક પંક્તિમાં ખુમારી છે, ખમીરી છે, એક પ્રકારનો ઉત્સાહ છે. એટલે શું કહે છે, જુઓ, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. ગમે તેટલી મુશ્કેલીઓ આવે ને, અમારી પાસે રસ્તો ના હોય તો પણ અમે રસ્તો કરવાના છે. એમ કંઈ થોડા અમે સામાન્ય માણસ છીએ કે મનમાં મૂંઝાઈને મરી જઈશું. એટલે ઇંગ્લિશની અંદર એક અમેરિકન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ એક નવલકથા લખી, અને એ નવલકથાનું નામ હતું ધી ઓલ્ડ મેન એન્ડ ધ સી. એટલે કે ઘરડો માણસ અને દરિયો. એને મોટી માછલી મળે છે, વ્હેલ, અને નાવડામાંથી ખેંચતો 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 કિનારા સુધી આવે છે, પણ એ છેવટે મરી જાય છે, પણ હારી જતો નથી. એટલે જ તો એ નવલકથાને નોબેલ પારિતોષિક મળ્યું, અને એ ફિલ્મને પણ ઓસ્કાર એવોર્ડ મળ્યો. તો કહેવાનો મતલબ, એમાં મૂંઝાવાની શું વાત છે? રસ્તો નહીં જડે ને તો રસ્તો કરી જવાના. જ્યારે આપણે કોઈ પણ વાહન લઈને રાત્રે નીકળીએ છીએ અને લાઇટ વાહનની ચાલુ નથી કરી તો દૂર અંધારું લાગે છે, પણ જેમ જેમ આપણું વાહન એટલે કે ગાડી કે ટુ વ્હીલર
લાઇટના સહારે આગળ જાય છે તેમ તેમ આપણને રસ્તો જડતો જાય છે. એટલે આપણે એમ કે અરે દૂર નજર નાખીને અંધારું હોય તો કે હું કેવી રીતે વાહન લઈને જઈશ? ના, એટલે કે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. કે અમને જે જીવન સોંપ્યું છે ને ઈશ્વરે, અરે બહુ આનંદથી જીવવાના છીએ. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. ગમે તેમ જીવનના ભારને વેંઢારવાના નથી, પણ મનમાં મસ્ત થઈને આ જીવન જે છે એને પૂરું કરી જવાના. અને જીવનનો જેટલો પણ સમય છે, બિંદુ જેટલો સમય હોય, થોડુંક જીવન હોય તો પણ એ બિંદુમાં ડૂબીને સિંધુ જેટલું વિશાળ જીવન તરી જવાના. અને એટલે તો આનંદ ફિલ્મની અંદર રાજેશ ખન્ના કહે છે, બાબુ મોશાઈ જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. એટલે કે લાંબુ જીવતર હોય પણ કંઈ કર્યું જ ના હોય તો શું મતલબ? બડી એટલે એ અર્થમાં કે તમે આમ સરસ રીતે જીવ્યા હો. તો કહે છે કે નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? સિકંદર જ્યારે મરી ગયો ત્યારે એણે એમ કહ્યું કે ભાઈ મારી કબર ઉપર 2 હાથ ખાલી રાખજો, એટલે હું લોકોને સંદેશો આપી શકું દુનિયાને કે સિકંદર જબ આયા થા તબ ભી હાથ ખાલી થે ઓર જબ જા રહા હૈ તબ ભી હાથ ખાલી થે. લેકિન આ જે સર્જક છે એ શું કહે છે કે ભલે સિકંદરે કહ્યું, પણ કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. એટલે કે સત્કર્મો છે અમારા સંબંધો છે, એ સંબંધોથી ચારે બાજુથી બાદ ભરીને અમે અમારા હાથમાં લઈને જવાના છીએ. એટલે કહે છે કે ખાલી હાથે અમે મરી જવાના નથી, દુનિયાથી દિલના ચારે છેડા અમે ભરી જવાના છીએ. અને શું કહે છે? મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે? અવિરામ એટલે જે વિરામ ન પામે તેવો, એટલે કે રોકાય ના તેવો. એટલે શું કહે છે કે મનમાં વિચાર શું છે? અમારા વિચારમાં તો એવો કોઈ દ્વિધાપૂર્ણ વિચાર જ નથી. અને અવિરામ કંઈ દીપક છે? અમારી અંદર રહેલો જે પેલો અપદીપો ભવ, એટલે કે મારો આત્મા એ જ અમારો દીવો છે. એવો દીવો જે છે ને અમારો અંતરનો શ્રદ્ધારૂપી દીવો, એ શ્રદ્ધારૂપી દીવો જે છે એ દીવાને અમે સતત જલતો રાખવાના છે. અને ગમે તેટલી આંધીઓમાં પણ આ અંદરનો શ્રદ્ધારૂપી દીપક છે એને પ્રકાશિત કરવાના છીએ. એટલે કે ગમે તે કોઈ આપણને ગમે તે કરે, પણ અમે તો આંધીઓમાં પણ પ્રકાશ પાથરી જવાના છીએ. એટલે કહે છે કે મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. અને એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. જો તમારી અંદર આત્મવિશ્વાસ હોય, આત્મબળ હોય, તો તમે ગમે તેવી મુશ્કેલીને પાર કરી શકો છો. એટલે કહે છે કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. ગમે તેટલા દુઃખ હોય પણ એની એક જ દવા છે, આત્મબળ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. તો એ જ કારણે, એને જ કારણે હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. કે ગમે તેટલો જખ્મ પડ્યો હોય ને પણ અમે અમારી માત્ર નજરથી ટાંકા ભરી જવાના. મતલબ શું? કે મતલબ એ કે અમે એને અમારા ગોલ સુધી પહોંચવા માટે, અમે જ્યારે જે ગોલ પ્રાપ્ત કરવાના છીએ એ ગોલમાં એ જખ્મ પણ આવશે તો અમે એને ગણકારીશું નહીં. અને શું કહે છે? સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અમે તો સ્વયં પ્રકાશ છીએ, કોઈનાથી ઠાર્યા ઠરવાના નથી. કારણ કે અમારી અંદર એક એવો દીપક છે જે શ્રદ્ધાનો દીપક છે.
એટલે શું કહે છે કે આ અંદરનો દીવો જે છે એ અંદરનો દીવો, હૃદયનો દીવો, એ ક્યારેય અમારો ઝાંખો પડવાનો નથી. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. દીપક હોય તો ફૂંક મારીને ઓલવી નાખીએ. ના, અમારો જે દીપક છે અંદરનો, એ દીપક નથી પણ એ પોતે જ પ્રકાશ છે. અને પ્રકાશને શું ઓલવી શકાય? સૂર્યને ઓલવી શકાય છે? ના, એમ એ પોતે જ પ્રકાશ છે. એને પ્રકાશ આપેલો નથી દીવાની જેમ, પેટાવેલો નથી દીવાસળીથી. અને જાણે કે સમયને ચેલેન્જ કરે છે. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. હે સમય, હે કાળ, હે મુશ્કેલી, અમને કોઈ જાતનો ભય નથી, તારે તે થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. અમને શ્રદ્ધા છે ઈશ્વર પર, ઈશ તત્વ પર. એને એ જ અમારો ધણી છે, એ જ અમારો માલિક છે. અમે કંઈ એમ મરી જવાના નથી. એટલે કહે છે કે અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. એટલે આ કવિતા એ હૃદયની ખુમારી જે છે, એ હૃદયની ખુમારીને વ્યક્ત કરે છે. એવી અદ્ભુત ગઝલ જે અમૃત ઘાયલની છે, એ વિદ્યાર્થી મિત્રો અહીં મેં ગાઈ, તમે લોકોએ સાંભળીને તમે લોકો પણ ગાજો. આનંદથી ગાવાની વસ્તુ છે આ તો શું કહે છે? આ જે ગઝલ સંગ્રહ જે લીધો છે, જેમાંથી આ આઠો જામ ખુમારીમાંથી આ ગઝલ લેવામાં આવી છે. અને તમારે તમારા સ્વાધ્યાયના ચોપડાની અંદર નિજ એટલે કે પોતે, સિંધુ એટલે સમુદ્ર, સમો એટલે જેવો, જખમ એટલે ઘાવ, આ સમાનાર્થી લખવાના છે. અને વિરુદ્ધાર્થી વિરામ અવિરામ, વિકાસ વિનાશ, ખીલમું કરમાવું, પ્રકાશ અંધકાર, ભય અભય. અને તળપદા શબ્દો ખોળ્યું શરીર, જડે એટલે કે મળે એ. અને એના પછી પાના નંબર 93 પર એ તમારે એમાં શું કરવાનું છે? જુઓ, સ્વાધ્યાયના પ્રશ્નો, એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. તો જુઓ, એવું શું કહે છે? 1, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે, જગતના લોકોનો સાથ છોડી જવાના છે, દુનિયાના લોકો દિલ વગરના છે, દિલને ચારે છેડેથી માપવાની વાત છે. તો જવાબ છે પહેલો, જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે, કે અમે એમનો પ્રેમ લઈને જવાના છે. બીજું જુઓ, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો શું કહે છે? એક નાનકડા બિંદુમાં ડૂબીને, વિશાળ સમુદ્રમાં ડૂબીને, બીજાની મસ્તીમાં ભળીને, પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને, તો નિજ મસ્ત થઈ જીવન એટલે કે પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પોતે જીવન પૂરું કરવા માગે છે. એટલે જવાબ છે ડી. ત્રીજું જુઓ, કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે? ડૉક્ટર લખી આપે તે. કવિ દવા જ લેતા નથી. કવિનું આત્મબળ. કવિ દુઃખી જ નથી. તો જવાબ છે કવિનું આત્મબળ. અને એટલે તો શું કહે છે? એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. એ જે છે એ જવાબ અહીં છે કે કવિનું આત્મબળ. જવાબ છે સી. ચોથું, કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? જીવનને, કાળને, ભગવાનને, ભક્તને? જવાબ છે કાળને. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમોદણી છે, થોડા મરી જવાના. તો આ તમારે વિકલ્પોમાંથી પહેલો પ્રશ્ન, એમાં પહેલો એ વિકલ્પ લખવાનો, જે પ્રશ્ન લખવાનો, પછી 4માંથી જે આવે ને એ સીધો વિકલ્પ લખવાનો. પ્રશ્ન નંબર 2, અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? આ તમારે સ્વાધ્યાયના ચોપડામાં જવાબ લખવાનો છે. તો આ પ્રશ્ન નંબર 1 અને 2 એ જ માત્ર તમારે લખવાના છે. અને તમારે આ કવિતાને ખરેખર તો મનોમન ગાવાની છે મારી સાથે. અને તમારે આ કૃતિ જે છે એને હૃદયથી ગાઈને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા મિત્રો રસ્તો કરી જવાના ગઝલ જે છે એ ગઝલ એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ.
અને હવે વાડી પરના વહાલા એ નેક્સ્ટ ટાઈમ તમને અહીંયા એની લિંક મોકલવામાં આવશે. નમસ્કાર, આભાર.